નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 21 એપ્રિલ 2026ને મંગળવારનું રાશિફળ. તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો મિત્રો આજનું રાશિફળ. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરાવવા માટે અઢળક સમય મળશે. જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે, જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટાભાગનો સમય લેશે. મિત્રો, તમારા પ્રિય પાત્રની બાહોમાં તમને આરામ મળશે. આજે મિત્રો તમે કેન્દ્ર સ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચમાં જ હશે. જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને મિત્રો તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો. આજે મિત્રો તમારા જીવનસાથી ખાસા રોમેન્ટિક જણાય છે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો. જે લોકોએ કોઈક અજાણ વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે. બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલતવી રહેવાની શક્યતા છે. મિત્રો, આજે તમારા પ્રિય પાત્રને માફ કરવાનું ભૂલશો નહીં. તમારા ગ્રહો આજે તમને અસાધારણ શક્તિઓ આપશે. આથી લાંબા ગાળાના લાભ માટે મહત્વના તથા નિર્ણય હોય એવા નિર્ણય લઈ લો. મિત્રો, તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો, કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નથી થાય. મિત્રો, તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. વિદેશમાં પડેલી મિત્રો તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે, જેના વડે મિત્રો તમને લાભ પણ થશે. અને મિત્રો, તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો તમારી માટે મુશ્કેલ થઈ પડે પણ તમારી આસપાસના લોકોને નડતા નહીં, અનાથ તમે એકલા પડી જશો. પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે, કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો. નવા કૌશલ્ય અને પદ્ધતિનો સ્વીકાર કારકિર્દીને આગળ વધવામાં જરૂરી પુરાવા થશે. આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે. જો મિત્રો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો, તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો. મિત્રો, તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ મહેનત લેશે. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો
કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે હાથ ધારેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે. વિવિધ સ્થળથી આર્થિક લાભ મળી રહે. ઘરના બાકી રહેલા કામ આટાપવા માટે તમારા જીવનસાથી સાથે સ્વાસ્થ્ય કરો. મિત્રો, આજે તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માંગો છો, પરંતુ તેઓ તમને તેમની સમસ્યાઓ વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી દેશે. કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિસ્પર્ધી આજ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે. મિત્રો, આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે, પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટતાના ખર્ચને વહેંચી વળવામાં તમારી મદદ કરશે. મહેમાનો તમારા ઘરની મુલાકાત લેશે, જેના કારણે મિત્રો તમારો દિવસ સુંદર અને અદ્ભુત બની જશે. મિત્રો, આજે તમારા પ્રિય પાત્રને માફ કરવાનું ભૂલશો નહીં. તમારી બૌદ્ધિક શક્તિનો ઉપયોગ તમારા લાભ માટે કરો. મિત્રો, આ બાબત તમને તમારા વ્યવસાયિક પ્રોજેક્ટમાં પૂર્ણ કરવામાં તથા નવા વિચારો આપવામાં મદદરૂપ થશે. મિત્રો, આજે સામાજિક મિલન, મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે હાજર સમય હશે. પરિસ્થિતિ મિત્રો, આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે, પણ તમે તમારી જીવન સંગીની સાથે સુંદર સમય વિતાવશો. હવે મિત્રો, જે આગળની જે 6 નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે, કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે. આનંદ, પ્રમોદ અને મનોરંજન મિત્રો તમને હળવા થવામાં મદદ કરશે. આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે. મિત્રો, આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે. સંબંધીઓ તમારી તરફ મદદનો હાથ લંબાવવા ઈચ્છુક હશે. મિત્રો, તમારો કોલ લંબાવીને તમે તમારા રોમેન્ટિક ભાગીદારને ચીડવશો. તમારા બોસ અથવા વરિષ્ઠને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. પરિસ્થિતિ મિત્રો, આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે, પણ તમે તમારી જીવન સંગીની સાથે સુંદર સમય વિતાવશો. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા નિશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી. સમય પાકી ગયો છે કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચારશક્તિને મંદી પાડી દીધી છે. ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ તમારી વિવેક શક્તિમાં પરિવર્તન લાવી શકશો.
મિત્રો, તમારા ધન સંચિત કરવાના પ્રયાસ આજે અસફળ થઈ શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, કેમ કે પરિસ્થિતિ જલ્દી સુધરશે. કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજળી અને પાર્ટીની ક્ષણો લાવશે. મિત્રો, તમે દરકાર કરનાર તથા સમજુ મિત્રને મળશો. તમારી આસપાસ શું થાય છે તેની તકેદારી રાખો. મિત્રો, આજે તમે કરેલા કામનો શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે. મિત્રો, આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો. તમારે આ કરવાનું ટાળવું જોઈએ. મિત્રો, તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે. નાણાં પ્રવાહમાં વધારો, મહત્વની ચીજોની ખરીદી મિત્રો તમારી માટે આસાન બનાવશે. પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે. પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપશે. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ, કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. જો મિત્રો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે, કારણ કે મિત્રો તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે. હવે મિત્રો, જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારો નિખાલસ તથા નિર્ભરિક મત તમારા મિત્રોના અહંકારને ઠેસ પહોંચાડી શકે છે. જો મિત્રો તમે લાંબા ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. બાળકના અભ્યાસ વિશે ચિંતા કરવાની જરૂર નથી. આ ક્ષણે તમે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, પણ આ બધું ક્ષણિક છે અને સમય સાથે દૂર થઈ જશે. નવો પ્રણય સંબંધ બાંધવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી સતી ન કરતા. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે. મિત્રો, આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે. તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી દગદગ થઈ જશે. તમારા જીવનસાથી સાથે રોમાંચ માટે આજનો દિવસ સારો છે. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરુપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે. વગર સૂચના કોઈ દેણદાર આજે તમારા એકાઉન્ટમાં પૈસા નાખી શકે છે, જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થઈ શકો છો. મિત્રો, તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વિતાવો. સાજા થવાનો એ સૌથી શ્રેષ્ઠ પ્રકાર છે. તેઓ અપાર ખુશીનું માધ્યમ છે. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. સહકર્મચારીઓ તથા વરિષ્ઠોનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે. કોઈ પણ કારણોસર આજે મિત્રો તમારી ઓફિસમાં વહેલા રજા હોઈ શકે છે. મિત્રો, તમે તેનો લાભ લેશો અને તમારા પરિવારના લોકો સાથે ફરવા માટે જશો. મિત્રો, આજની સાંજ તમારા જીવનસાથી તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે. મિત્રો,
હવે મિત્રો જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો મુશ્કેલીઓ પર નિવાસ કરવાની તથા તેને અનેક ગણી વધારવાની તમારી ટેવ તમારા નૈતિક તંત્રને નબળો પાડી શકે છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નિવેશ પર વિચારવાનો ઉપયોગ કરો. પરિવારનું તમામ દેવું તમે ચૂકવી શકશો. મિત્રો તમારો સંતાન પ્રેમ તમારા પ્રિય પાત્ર માટે નદી સમાન છો. મિત્રો તમે જે હંમેશા કરવા માંગતા હતા એક કામ કરવાની તક તમને આજે મળી શકે છે. કર્મ વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો. તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમાંટિક દિવસોને માણશો મિત્રો. હવે મિત્રો જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારી લાગણીઓ પર અંકુશ રાખવો તમને મુશ્કેલ લાગશે અને મિત્રો તમારો અસામાન્ય વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવી નાખશે તથા તમને હતોત્સાહી કરી મૂકશે. મિત્રો આજે તમે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ. તમારા નાણાં એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશું નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. મિત્રો તમે જેને ઓળખો છો એવી વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ બગડતા પથ્થર જેવી કરી મૂકશે. હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઊણા ઉતરશે. પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો. મિત્રો આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો એક વિડીયોની પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.